હેલો ગાઈસ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। સાંજના 8:30 વાગે અત્યારે ડિનરની તૈયારી થાય છે। આજે ડિનરમાં બને છે પાઉંભાજી। આ બે છોકરીઓ બનાવે છે ભાજી। બ્રેડ તો છે આપણે બેકરીમાં પડી છે, લેતા આવો છો હમણાં મીનાબેન પિયુષભાઈ અજુરિયા લેતા આવશે બેકરીમાંથી આપણી। અત્યારે અમારે ચાલતી હતી એક ટ્રીપની તૈયારી, જવાના છે જલ્દી એક ટ્રીપ ઉપર। નેક્સ્ટ એપિસોડમાં જ તમને જોવા મળી જશે, નેક્સ્ટ વિડીયોમાં। તો બસ એની હું અત્યારે તૈયારી કરતી હતી। કમેન્ટ કરો બધાય, કમેન્ટ કરી દેજો બધાય કે ક્યાં જવાના છીએ। ડિસ્ટન્સ રહેવાનું છે 700 કિલોમીટરનું અમારે। કમેન્ટમાં કહી દેજો કે કઈ જગ્યાએ જવાના છે। અહીંયા હું થોડો ઘણો સામાન બતાવી દઉં। આમાં તો બધાનો નાસ્તો છે, જે આ લોકો બધા પેકેટ લવર લેના માટેનું છે। અને આમાં થોડો ઘણો કિચનનો સામાન છે, વાસણ ને એવું, નાસ્તો ને એવું કરવા માટે અને થોડુંક બનાવવા માટેનું। મારી સાથે ચા અને મેગી ને એવી બધી વસ્તુ નોર્મલ બનતી હોય તેના માટેની થોડી ઘણી વસ્તુ છે। પેન હોય, ચા માટેની ગળણી હોય, એવો થોડો ઘણો સામાન। તો બહુ જાજો સામાન નથી લઈ જવાનો, અમારે એક પર્સન આમાં હજી એડ થવાનું છે, એટલે અમારી ગાડીમાં એટલી બધી સ્પેસ તો હોય નહીં, એટલે થોડો ઘણો ઓછો સામાન જ છે। નાસ્તાનો બી એમ જ છે, નાસ્તાની થોડો ઘણો જ છે, ત્યાં મળી જ રહેવાનું છે ગમે એ વસ્તુ, એટલે ત્યાંથી લઈને ખાવાનું। પણ આ બધાને એવું હોય કે અહીંયાથી ગાડીમાં બેસીને એટલે સીધા બાલાજીના પેકેટ સ્ટાર્ટ થઈ જાય, તો એ થોડા ઘણા લીધા છે। બાલાજી નહીં હો, હા જો કે બાલાજી વધારે પડતું તો બાલાજી જ ખાવ છું, છોકરાઓ જોન પેકેટ જ ખાય। લીધા છે કોને ખબર ખુશી? આખો થેલો આ તાર માસી જ ભર્યો છે, આખો ભરાઈ ગયો તો આ થેલો। પણ એની અંદર છે ને 100 જેટલું કાણું કરી અને એની બધી છે ને હવા અત્યારે કાઢી નાખી, કારણ કે એનો યુઝ કાલના દિવસમાં તો થઈ જવાનો છે। એટલે એ થેલો છે ને આમ એમાં સમાઈ ગયા, નહીં તો એમાં સમાતું નહોતું। તો બસ આવી થોડી ઘણી તૈયારી ચાલે છે। અને બાકી અત્યારે ડિનરમાં પાઉંભાજી બને છે, પછી થોડો ઘણો ગાડીમાં કાલે સામાન સેટ કરશું આપણે, કરી છે અત્યારે ટ્રીપની તૈયારી। અને બસ આવું થોડું ઘણું કામ ચાલુ છે, હજી તો સ્ટાર્ટ જ કર્યું છે। અમારા કોઈના બેગ ને એવું પેક થયું નથી, હવે બેગ પેક કરી હજી તો કપડે ડિસાઈડ નથી થયા કે પહેરવાના શું હે। કપડા ડિસાઈડ નું શું હોય, આપણે આવી રીતે વારંવાર જતા હોય, કોઈ બી કબાટમાંથી કાઢીને પહેરી લેવાના। ભાજી કઈક ખાવા જેવી બનાવજો। આવડે હો, આવડે હો। અમે હવે જો આ કંઈક કરવાનું છે, લઈ દઉં વગાઉ ઈ કાનમાં પૂછર કરી ગયો। એ મને ખબર છે, અત્યારે રમતો તો સ્પ્રે થી ભેજો સ્ટ્રોંગલી થોડું ખીજાવું પડ્યું ને એટલે મુકાઈ ગયું બધું। એ હું પાછું પણ છે બંધારા સમજો, હું ફર્સ્ટ લેયર, સેકન્ડ લેયર, એ નીચે થર્ડ લેયર। ટેકનોલોજી ઠંડી તો લાગે, સ્વેટર તો પહેરવું પડે। મમ્મી તું આને ગમે હું છે ને આમ કને ખાવામાં હું કરા ખાવામાં હું કરી દઉં। થઈ ગયું, કર દે। લસણ ગયા, લસણ હોય કાળમાં Only 2 minutes. અરે 2 મિનિટ નો 1 minute 44 સેકન્ડ નો બરોબર રેકોર્ડ એટલે સ્પીડ માં આ ગીરે તો છે એપ્રન પેરા દેતા ભલે બનાવી તું પણ ભૂલાઈ દે, તું બનાવું જ છું। ના ના ઈરે ભૂલી જાવ। આ લાસ્ટ ટાઈમ હોય તો ગાઈસ ને ક્યાંથી મને હવે હું જેટલું બધું ન થતું ખબર હો। 3 તાલીનું માન દીવા ને, તો એ તાલી જ ખાલી બીજું શું દેવું। ડિનર બનીને રેડી થઈ ગયું છે, 10:15 થવા આવ્યા છે, હજી વેઇટ કરી છે પિયુષનો, જે આવ્યા નથી। પરોએ જમી લીધું, જો સુઈ ગયો અહીં બેઠા બેઠા। ઓ ભાઈ ઓઢવાનું લઈને શું? આ મારે માસ્ટર શેફ આજના કિચન સાફ સફાઈનું કામ કરવા માંડ્યા છે। જેની માસી એને બે થઈને બનાવી છે ને, અડધી મે બની અડધી વના જેની નાસી બની એક્સ્ટ્રા સ્વાદ આવેગા। એટલો સ્વાદ આવશે ને આમ જોઈને જ ડર ટકો પડે।
આવજો તી બાય બાય. હાથ આડો રાખમાં ભાઈ. વિડીયો શૂટ ચાલુ કર્યો ને એટલે સીધો ફોન કાપી નાખ્યો. હું તો કો ફાકા મારો ના ના સાચે ચાલુ કર્યો તેને ખબર પડી જાય કે વિડીયો ચાલુ કર્યો ને એટલે સીધો ફોન કાપી નાખ્યો. હાલો હવે આ મોબાઈલ મૂકો ને આ આખો દી મોબાઈલ આમ કામ કરો કામ કરો. ખબર નથી મહેમાન આવ્યા હે ઘરે. મહેમાન હમણાં કિચનમાં જાય મને ઘણા પછી જેની કમાઈને એમ કરે તમે નથી કરતા મહેમાન પાસે કામ કરાવો છો. એટલે જ હું કહું કે જો હું મહેમાન હું ને એટલે હું કઈ નહીં કરું. બરોબર ને વાત? પરોઠાનો લોટ બાંધવા માંડ છાન મને મને એવું આવડે જ નહીં ખોટું એવું મેં શીખું જ નથી એવું તો આવડે ને અમને. શીખડાવું હોય. હા તો શીખવાડો ને તો ભેગું આવવું પડે એમ ન. હા પણ હું આવું છું ક્યાં ના પાડું. તો ગાઈઝ અમારે એક મહેમાન આવ્યા છે. આવો 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 હાય હાય હાય. ધડધડાટી પાણી નાખો ને તૂટી જાય. અમારે આ મહેમાન આવી ગયા છે. અમારે જવાનું છે કાલે એક ટ્રીપમાં તો એ સાથે આવવાના છે અમારી એટલે અત્યારે આવ્યા. બરોબર આવવાનું હોય કે પતંગ ચગાવવા જવાનું? વિચારો કેવું સો ગાઈઝ વાગ્યા છે અત્યારે સાંજના 7:45 અને હવે બસ રસોઈ બનાવવાની તૈયારી કરવાની છે અને બસ હવે ગાડી સાફ કરવા જવાની છે અને કાલે અર્લી મોર્નિંગમાં અમારે નીકળવાનું છે તો થોડો ઘણો સામાન ગોઠવવાનો છે ને બસ એવા કામ છે. તમે ત્રણેય મળીને રસોઈ બનાવશો કે હું બનાવું રસોઈ? એ તમારે જે ખાવું હોય. આ મહેમાનને તો કહેવાય નહીં બિચારા ટ્રાવેલિંગ કરીને એવા થાકી ગયા છે. મહેમાન હું ખાવ તો હું શોર્ટકટ લઉં તો શોર્ટકટ માં પાઉંભાજી બહારથી લઈ આવવાનું કહેતી નહીં તો કહું છું એટલે અગાઉ જ કહેતી હતી પાઉંભાજી લઈ આવવાનું કહેતી નહીં અમે કાલ ખાઈ લીધી છે. તારે ખાવી હતી તો પાઉંભાજી રાજકોટ આવીને એને પાઉંભાજી દર વખતે છૂટે ખાતી હતી. ઓલ વખતે એવું થયું ના રે પછી તે દી અમારે ત્યાં પાઉંભાજી જ હતી માને ત્યારે ચાલ અમારે હજી રૂટ હા કીધું પાઉંભાજી તમારા દ્વારકા ગયા ત્યારે ને કીધું તમને અમારે તો હતી મસ્ત દબીને ખાઈ લીધી તો હવે બસ ડિસ્કશન ચાલે છે અત્યારે જમવામાં શું બનાવું અને બાકી ઘણું બધું કામ છે ફટાફટ પતાવશું અમે.